ચાલો આજે આપણે સૌએ બાળપણમાં સાંભળેલી એક જાણીતી વાર્તાને ફરીથી યાદ કરીએ. આ એ વાર્તા છે જે આપણને શીખવે છે કે તાકાત કરતાં બુદ્ધિ હંમેશા ચડિયાતી હોય છે. પણ આજે આપણે એને એક નવા દૃષ્ટિકોણથી સમજીશું. આ વાર્તા દેખાવમાં ભલે એકદમ સાદી લાગે, પણ એની અંદર છે ને એક બહુ જ ઊંડો પાઠ છુપાયેલો છે. એ આપણને શીખવે છે કે ખાલી શબ્દો સાંભળવા એ પૂરતું નથી. અસલી કળા તો એ શબ્દો પાછળના સૂર અને ભાવને પારખવાની છે. તો આ વાર્તા શરૂ થાય છે એક ખૂબ જ અનોખા, જાદુઈ ઘરથી, અને એમાં રહે છે એક પ્રેમાળ પરિવાર. ચાલો જોઈએ કે કોણ છે આ પાત્રો અને કેવું છે એમનું ઘર. અને આ ઘરમાં રહે છે એક મમતાળુ મા અને એના વહાલા બચ્ચા. આખી વાર્તાનો જે હાર્દ છે ને એ આ મા બાળકોનો અતૂટ પ્રેમ જ છે. પણ સાંભળો, આ ઘર કંઈ જેવું તેવું નથી. જરાક આંખો બંધ કરીને કલ્પના તો કરો. એક એવું ઘર જેની દિવાલો ગોળની બનેલી હોય, જેના થાંભલા શેરડીના હોય અને છત લીલાછમ પાંદડાની. છે ને એકદમ જાદુઈ? હવે આટલું સરસ ઘર અને પરિવાર હોય એટલે ચિંતા તો હોય જ, ખરું ને? અને એ જ અહીં વાર્તાનો મુખ્ય સંઘર્ષ છે. માને હંમેશા એક જ ચિંતા રહેતી કે જ્યારે એ બહાર જાય ત્યારે એના બચ્ચાઓની સુરક્ષાનું શું? તો આ ચિંતાનું શું કરવું? બકરીમાં બહુ જ હોશિયાર હતી. એણે એક એવો ઉપાય શોધી કાઢ્યો જેમના માટે એકદમ સિક્યોરિટી ગાર્ડ જેવું કામ કરે. પણ એવું તો શું હોઈ શકે જેનાથી ખાતરી થાય કે દરવાજો ફક્ત મા માટે જ ખુલે, કોઈ અજાણ્યા માટે નહીં? તો જુઓ, એનો જવાબ છે એક ખાસ કવિતામાં. અને એ કવિતા એક ગોળ કેરી ભીંતલડી. આ ખાલી કવિતા નહોતી, સમજ્યા? આ તો એમનો સિક્રેટ કોડ હતો, એક પાસવર્ડ જેના વગર ઘરમાં એન્ટ્રી જ નહીં. એટલે નિયમ એકદમ સિમ્પલ. કવિતા બોલાય તો જ દરવાજો ખુલે, બસ. આ જ એમનું સુરક્ષા કવચ હતું, જેના કારણે બચ્ચા ઘરમાં એકલા હોય ત્યારે પણ માં નિશ્ચિંત રહી શકતી. બધું એકદમ બરાબર ચાલી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે સારી વસ્તુઓ ક્યારેક લાંબી નથી ટકતી, કારણ કે હવે વાર્તામાં એન્ટ્રી થાય છે વિલનની. એમને ખબર જ નહોતી કે જ્યારે માં બચ્ચાઓને આ સિક્રેટ કોડ શીખવી રહી હતી ત્યારે નજીકની ઝાડીમાં કોઈ છુપાઈને એક શબ્દ સાંભળી રહ્યું હતું. અને એ હતો એક ચાલાક વાઘ. અહીંથી જ ખરી ગડબડ શરૂ થાય છે. હવે જુઓ, જે વસ્તુ એમના બચાવ માટે હતી, એમનું રક્ષા કવચ, એ જ હવે એમના માટે સૌથી મોટો ખતરો બની ગઈ, કારણ કે એ સિક્રેટ હવે સિક્રેટ નહોતું રહ્યું. તો હવે વાર્તા એકદમ રોમાંચક વળાંક લે છે. વાઘને તો પાસવર્ડ મળી ગયો હતો. હવે એ બસ તકની રાહ જોઈ રહ્યો હતો. અને એને તક મળી પણ ગઈ. જેવી બકરીમાં ચરવા માટે દૂર ગઈ, પેલો વાઘ ધીમા પગલે પેલા મીઠા ઘરના દરવાજા પાસે પહોંચ્યો. અને પછી એણે એ જ કવિતા ગાઈ. શબ્દો એકદમ પરફેક્ટ, પણ અવાજ? એનો અવાજ તો ભારે અને કર્કશ હતો. અને આ જ આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ છે. શબ્દો સાચા, પણ સૂર ખોટો. અંદર બેઠેલા નાના બચ્ચા તો કવિતા સાંભળીને ખુશ થઈ ગયા. એમને તો એમ થયું કે અરે, મમ્મી આવી ગઈ, અને બસ એ લોકો દરવાજો ખોલવા દોડ્યા. પણ ત્યાં જ કંઈક એવું થયું જેણે આખી બાજી પલટી નાખી. હવે આવે છે વાર્તાનો ક્લાઇમેક્સ. જેવા એ લોકો દરવાજો ખોલવા ગયા, એમાં જે સૌથી મોટું બચ્ચું હતું ને, એણે જોરથી બૂમ પાડી, થોભો, ઊભા રહો! એના મગજમાં કંઈક ખટક્યું. એણે વિચાર્યું કે કવિતા તો બરાબર છે, પણ આ અવાજ તો મમ્મીનો નથી. મમ્મીનો અવાજ તો કેટલો મીઠો છે, અને આ તો કોઈકનો ભારે અજાણ્યો અવાજ છે. બસ આટલી નાની વાત એણે પકડી પાડી. અને એટલે જ એણે ભાઈ બહેનોને કહ્યું, શબ્દો તો સાચા છે, પણ અવાજ ખોટો છે. આ આપણી માં નથી. આ એક વાક્ય એ બુદ્ધિ અને સમજદારીનો સૌથી મોટો પુરાવો છે. અને બસ એમણે દરવાજો ખોલ્યો જ નહીં. વાઘ બિચારો બહાર કવિતા ગાઈ ગાઈને થાકી ગયો અને છેવટે ત્યાંથી જતો રહ્યો. બચ્ચાઓની સમજદારી જીતી ગઈ. તો આના પરથી શું શીખ્યા? કે શાણપણ સામે છેતરપિંડી ટકી શકતી નથી. એ લોકો બચી તો ગયા, પણ શું ખતરો હંમેશા માટે ટળી ગયો હતો? અને અહીંયા જ આ વાર્તાને એક સવાલ સાથે પૂરી કરીએ. ચાલો માની લઈએ કે બુદ્ધિએ એમને આ વખતે બચાવી લીધા. પણ જો વાઘ ફરીથી આવે તો? ત્યારે શું થશે? આ સવાલનો જવાબ વિચારવા જેવો છે, ખરું ને?